અભિયાન અંતર્ગત પોલીસ કમિશનર સાહેબનાઓ દ્વારા સુરત શહેરમાંથી નાર્કોટિક્સની પ્રવૃત્તિને સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ કરવા માટે સુરત શહેરમાં ચોરી છુપેથી નાર્કોટિક્સ ડ્રગ્સ લાવી સુરત શહેરમાં વેચાણ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા ખાસ ઝુંબેશ ચલાવવામાં આવ્યું હતું, જે અંતર્ગત સુરત શહેરનાઓ દ્વારા આપેલ સૂચના સંયુક્ત બાતમીના આધારે કુંભળિયા ગામ ઈશ્વર દર્શન સોસાયટીની આગળ વિકાસ લોજિસ્ટિક માર્કેટની પાછળ ગોડાદરા તરફ જતા રોડ પર જાહેર રોડ પાસેથી આરોપી ઈસમ પાસેથી માદક પદાર્થ ગાંજાનું કુલ્લે વજન 1.992 કિલોગ્રામ, કુલ કિંમત 19,920 તથા મોબાઈલ ફોન નંગ 1 તથા ઓટો રિક્ષા જે તમામ મુદ્દામાલ મળી કુલ્લે કિંમત ₹99,920 ની મતાના મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિક્રમકુમાર અર્જુન યાદવની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।